હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો જો આપણે ભગવાનની સેવા પૂજા સરસ કરી દીધી છે. તો જો આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને આપણે ચા નાસ્તામાં કાલે જે બનાવી હતી ને, આવા મેથીની મોથરી કહેવાય, મેથીની પૂરી કહેવાય, જે કોઈ એ આજ અત્યારે ચા નાસ્તામાં અને આપણી આ ગ્લાસમાં ચા છે. જુઓ સરસ ટીવીમાં ભજન ચાલુ છે, હરે કૃષ્ણ હરે રામા વાળું. અને આજ તો હું એકલી જ છું, નેન્સી જતી રહી છે. મારે મોડું થઈ ગયું હતું ચા નાસ્તો કરવાનું અને નેન્સીનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી એ જતી રહી છે. તો તમે બધા મને કંપની આપવા માટે આવી જાઓ. ચલો ચા નાસ્તો કરવા માટે. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો થઈ ગયા છે બપોરનો 1:30 અને અમે જમવા માટે બેસી ગયા છીએ. તો અમે જમવામાં આજે બનાવ્યું છે, જો રીંગણ મૂળાનું શાક બનાવ્યું છે. મૂળાની ભાજી લીધી હતી અને અડધો થોડો મૂળો કટકો સમાર્યો હતો. દહીં લીધું છે મસાલાવાળું, ભાખરી, ગોળ અને મૂળો સમાર્યો છે. તો આજે મારે કેવું થયું કે જ્યારે મેં બપોરે શાક સમારીને વઘાર્યું ને તો એ વખતે મારે ક્લિપ લેવાઈ નથી, પણ હું તમને કહી દઉં મેં કેવી રીતે શાક બનાવ્યું હતું. તો રીંગણ અને મૂળા મેં સમારી દીધા હતા, ભાજીને મૂળાની, અને પછી એને 4 થી 5 વખત મેં પાણીથી એને ચોખ્ખી ધોઈ દીધી હતી, કારણ કે મૂળાની ભાજીમાં તો બહુ જ માટી હોય છે. એટલે મેં ધોઈ દીધી. પછી કઢાઈમાં તેલ મૂકીને રહી જીરાનો વઘાર કર્યો. પછી એની અંદર ભાજી રીંગણ હતું ને એ મેં વઘારી દીધું હતું. પછી 5 મિનિટ એને સીબું ઢોકીને એને ચડવા દીધું હતું. એટલે કેવું થાય, ભાજી વસમાઈ જાય ને પછી આપણને ખબર પડે કે કેટલું મીઠું નાખવું છે. પછી મેં મીઠું નાખીને એને ચડવા દીધું. પછી જ્યારે એકદમ ચડી જવા આવ્યું ને પછી જ મેં અંદર મરચું, હળદર ને ધાણા જીરું નાખ્યું હતું. બીજી કોઈ વસ્તુ અંદર નાખી નહીં. તો બસ આવી રીતે મેં આજે શાક બનાવ્યું છે. અને આર્યું શાક છે ને અમારે સ્પેશિયલ જ્યારે અમારે ગોયણી બમણ કરીએ ને આપણા કાર્તક મહિનામાં, એ દિવસે અમારે આર્યું જ શાક બને, બીજું કોઈ શાક બનતું નહીં. તે દિવસે અમારે દાળ ભાત, શાક, લાડુ અને કંસાર હોય, મૂળા હોય, મરચો વઘારેલો હોય છે. એટલે આ શાક પણ નેસુન પપ્પાને બહુ ભાવે છે એટલે બનાવી દીધું આજે અમે ફરીથી. તો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો તમને મજા પડી જશે, તમારું ફેવરેટ શાક. આમ તો લાડુ જોડે જ આર્યું શાક એમનો ભાવે છે, પણ હા અત્યારે તો લાડુ હોય નહીં સીઝન વગરના, એટલે અત્યારે તો ભાખરી શાક ને દહીં જ ખાવું પડશે. તો આવી જાઓ બધા જમવા માટે. સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. અને જો અમે કાનાજીના થાળ ધરાયો હતો, તો મેં રીંગણનું મૂળાનું શાક હતું એટલે ભગવાનને ધરાયું નહોતું, પણ ભાખરી, ઘી, ગોળ ધરાવ્યું છે ભગવાનને. તો આવી જાઓ બધા જમવા માટે. જમવાનું તો અહીંયાથી છે ને કાલનો વ્લોગ ચાલુ થાય છે. તો અહીંયા મઠરી માટે છે ને મમ્મીએ પહેલાં મેથીનો વોશ કરી દીધી અને પછી અહીંયા ઘીમાં શેક છે. તો હવે આગળ કન્ટિન્યુ થશે. એટલે જો આપણે લોટમાં ઘઉંનો લોટ લીધો 1.5 વાટકી, સોજી લીધી 1/2 વાટકી, પછી કાળા મરીનો ભૂકો 2 ચમચી જેવો લીધો છે મેં. એમાં આપણે તેલનું મોણ નહીં નાખવાનું, આપણે ઘીનું મોણ નાખવાનું છે. પછી મેં અંદર મીઠું નાખ્યું અને હવે થોડું લાલ મરચું નાખીશું. આપણે તીખાસ પ્રમાણે લાલ મરચું નાખવાનું. અંદર થોડી હળદર, થોડું ધાણા જીરાનો પાવડર અને થોડી હિંગ નાખીશું. હિંગના લીધે કેવું હોય, મેથીની વસ્તુ છે ને એટલે હિંગ હોય તો ટેસ્ટ સરસ આવે. લઈશું આપણે અજમો. અજમો લીધો છે મેં 1 ચમચી જેવું. અજમાને બરાબર મસળી પછી અંદર નાખી દેવાનો.
આવી રીતે 2 ચમચી હોય ને આપણે એટલું ભરીને તલ લેવાના. આ ચમચી નાની ચમચી જ છે જે આપણે દાળ શાકમાં આપણે ઉપયોગ કરતા હોય ને ખાવામાં, 1 ચમચી છે. જો આપણે લોટમાં આવા મેથીને નાખી દઈશું. મોઈન માટે છે ને આપણે ઘી લેવાનું, કેટલું ઘી લેવાનું છે, ગરમ કરવાનું નહીં. એને આપણે પહેલાં લોટ બની લઈએ, એમાં બધું મિક્સ કરી સરસ. પહેલાં બધું મિક્સ કરી જોવાનું. જો આપણને ઘી ઓછું લાગે તો અંદર પછી બીજું એડ કરવાનું. કરતો મિક્સ સરસ થઈ જશે. તો જો આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો. હવે થોડું ઘી નાખી એને કેળવી લેવાના. ઘી નાખવાનું જો અમુક ઘી ગરમ કરીને લઈને આવ્યું. 3 થી 4 ચમચી જેવું ઘી હશે અંદર. બરાબર. હવે એની અંદર આપણે આ ઘઉંનો લોટ ને અંદર મિક્સ કરી દઈશું. જેમ જેમ જોઈશે કરી દઈશું. પછી બરાબર એના એકદમ સફેદ કલરનો થઈ જાય ત્યાં સુધી એનો મિક્સ કરવાનો આપણે. જુઓ આપણો સાટો મસ્ત તૈયાર થઈ ગયો છે. ઘી છે ને એના લીધે થોડું થીજી ગયું છે ઠંડીનું. મસ્ત તૈયાર થઈ ગયો. આપણો લોટે સરસ તૈયાર થઈ ગયો છે. થોડું આ મસળી પછી એના લુવા કરી પછી આપણે ચાલુ કરીએ એવી બનાવીએ. એવી મૂળ વણી દીધી. પહેલાં ટ્રાય કરું છું પહેલી વખત. હવે જેવી બનાવી સાચી. રોટલી વણી દીધી અને આટલી જાડી રાખી. હવે એના પર આપણે જે સાટો બનાવ્યો હતો ને એ સાટો લગાવી દઈએ. સાટો લગાવવાથી એના પડ બધા ખુલ્લા થઈ જશે. હું તમને બતાવી. તો ફરસી પૂરી બનાવીએ ને આપણે તો એમાં આ રીતની જ હોય છે, પણ એમાં ગોળ પૂરી બનાવવાની હોય છે. આપણું મિશન અભિયાન ચાલુ. એક બાજુથી વાળી દીધું આપણે. હવે બીજી બાજુથી વાળી દેવાનું. બરાબર. હવે એના પર પાછું લગાવવાનું. બે બાજુ લગાવી દેવાની થોડી થોડી. જે આપણે સ્લરી બનાવી છે ને સાટો, આ પૂરી બનાવવામાં બહુ મહેનત પડે. આવી રીતે વાળી દેવાનું. એક બાજુ આ લગાવવાની.
કાઠું કામકાજ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તો જો વચન હું ઓફિસથી ઘરે આવી ગઈ હતી અને મમ્મીએ જો આવી રહી છે ને મેથીની પૂરી અને આ શું છે? મઠરી. હા મટરી. જો ક્યાં મસ્ત કર્યું છે. લોટ તો બંનેનો એક જ હતો, હા પણ મેં પહેલા છે ને આ રે પૂરી કરી બરાબર, તો આમાં થોડી મહેનત વધારે પડી એટલે પછી મેં કીધું ચાલો ત્યાં કીધું ફરસી પૂરી જેવી કરી દે. પૂરી બનાવી દીધી. પણ દેખો આ પૂરી સરસ જ બની છે, એની બધી પરતો ખુલી છે બંને હા. બાજુથી જુઓ સરસ થઈ છે પૂરી બધી. હા પણ થોડો પ્રોબ્લેમ શું આવ્યો છે કે થોડી કડવી લાગે છે બસ, કારણ કે અંદર મેથી નાખી છે ને એના લીધે. હા અને શેકીએ મેથી એમ એટલે એનું થોડી કડવાશ વધી જ જાય, હા ઓછી ના થાય. પણ સરસ બની છે એકદમ. હા. અને મમ્મી તોડીને બતાવો તો કેવી થઈ છે. એકદમ સોફ્ટ. હા મસ્ત બની, એકદમ ફરસી બની છે. સેજે આમ જોર આપવું નહીં પડતું. તો હવે છે ને આપણે પહેલા જમી લઈએ, કારણ કે મેં સવારમાં કંઈ જમ્યું નહીં ને, તો આપણે પહેલા જમી લઈએ પછી આપણે મમ્મી તમને તળતા પછી બતાવશે. પહેલા એમને છે ને ખાલી મારી માટે તળી છે ત્યારે. હા આ પૂરી થતી હતી ને એટલે પછી મને એવું થયું, મેં કીધું ચાખી લઉં હતું પહેલા કે આ મટરી કેવી લાગે છે. મેં ફર્સ્ટ ટાઈમ જ મેં કીધું હતું ને એમ મેં પહેલી વખતે જ આ બનાવી છે. પૂરી બનાવતી હતી આ મેથીની, પણ આવું કોઈ દિવસ મેં નહીં બનાવી. આજે યુટ્યુબ ઉપર જોયું હતું ને એટલે મેં કીધું ચાલો ટ્રાય કરીએ. તે બનાવી દીધું, સરસ બન્યું હતું. પણ તો પૂરી અને ચા ખાવા ચલો, હે ને? જય શ્રી કૃષ્ણ. તો થઈ ગઈ છે બીજા દિવસની સવાર અને કાલે રાત્રે વિડીયોનો એન્ડ જ નહોતો થયો. મમ્મીને એવું હતું કે વિડીયોનો એન્ડ મેં કર્યો છે અને મને એવું હતું કે મમ્મીએ એન્ડ કર્યો છે, તો વિડીયોનો એન્ડ થયો જ નહોતો. અને મમ્મીએ જે પરમ દિવસે મઠરી બનાવી હતી ને એ મેં કાલના વિડીયોમાં એડ કરી છે. તો મમ્મીની જે મઠરી બનાવવાની સ્ટાઇલ છે ને એ તમને ગમ્યું હોય ને તો મમ્મીના વિડીયોને લાઈક કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.